રાપર પોલીસની મોટી કાર્યવાહી। રાજસ્થાનથી અપહરણ કરાયેલી સગીરાને ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરાવનાર આરોપી રાપર પોલીસના હાથે ઝડપાયો। ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજસ્થાનથી અપહરણ કરાયેલી સગીરાને ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરાવનાર આરોપી રાપર પોલીસના હાથે ઝડપાયો હતો। રાપર પોલીસે સગીરાના અપહરણ અને બળજબરીથી શારીરિક સંબંધના ગંભીર ગુનામાં મોટી કાર્યવાહી કરી છે। રાજસ્થાનના અજમેર ખાતે રહેતી સગીરાને ગેરકાયદેસર લઈ જઈ અને તેમનું ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરાવવાના આરોપમાં મુખ્ય આરોપી હમામ કાઝી મોહમ્મદ રમઝાન જાન મોહમ્મદ રહેવાસી અજમેર રાજસ્થાન વાળાને રાપર પોલીસે પકડી પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે। ફરિયાદી મુજબ આરોપી અને તેના સાગરીત જીશાન અબ્દુલ ચૌહાણ રહેવાસી રાપર દ્વારા સગીરાને લલચાવી અને દબાણ હેઠળ રાખી વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો। મામલો રાપર પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ હાથ ધરી હતી। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસની ટીમે અજમેર સુધી પહોંચીને આરોપીને પકડી પાડ્યો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સગીરાનું ધર્મ પરિવર્તન કરાવી ગેરકાયદેસર રીતે નિકાહ પણ કરાવવામાં આવ્યા હતા। કેસમાં પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021, બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 સહિતની વિવિધ ગંભીર કલમો ઉમેરી અને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। સમગ્ર કેસે સગીરાની સુરક્ષા અને ધર્મ પરિવર્તન જેવા સંવેદનશીલ મુદ્દે ફરી ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। તારીખ 12/6/2024ના ફરિયાદીની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 17 વર્ષ 3 માસ ને આરોપી જાહિન અબ્દુલ ચૌહાણ મુસ્લિમ ગેરકાયદેસર રીતે અપહરણ કરી ભગાડી જઈ અને અવારનવાર શારીરિક સંબંધો બાંધી ગેરકાયદેસર લગ્ન કરાવે છે। આ બાબતેની ફરિયાદ નોંધાતા તાત્કાલિક માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોળિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા રાપર પોલીસ તેમજ જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આરોપી જાહિન અબ્દુલ ચૌહાણની અટક કરવામાં આવેલ છે। આ બનાવ સંદર્ભે વધુ તપાસ કરતા આરોપી જાહિન અબ્દુલ ચૌહાણ એ સગીર વયની દીકરીને અજમેર ખાતે જઈ અને ત્યાં ખ્વાજા સાહેબની દરગાહમાં ઇમામ તરીકે નોકરી કરતા મોહમ્મદ રમઝાન જાન મોહમ્મદ દ્વારા ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવી અને ગેરકાયદેસર એમના લગ્ન કરવામાં આવે છે। આ સંદર્ભે રાપર પોલીસની ટીમ દ્વારા અજમેર ખાતે જઈ મૌલાના મોહમ્મદ જાન મોહમ્મદની અટક કરવામાં આવેલ છે। હાલ વધુ